કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ઉજવણી સુજલામથી શક્તિ થીમ સાથે કરવામાં આવી હતી। સાથે જ તેમણે મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। તેમજ મહિલા પાણી સમિતિઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અને પાણી વ્યવસ્થાપનમાં યોગદાન આપતી મહિલા વાલ્વ ઓપરેટરોને સન્માનિત કરવામાં આવી હતી। ઉપરાંત સ્વયં સહાય જૂથો અને શ્રેષ્ઠ આંગણવાડી સેવિકાઓને યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કેન્દ્રીય મંત્રીએ દરેક નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાનું સૂચન કરી જળ સંરક્ષણ માટેનું આહ્વાન પણ કર્યું હતું। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा बहनों माटेनी योजना स्वच्छता કે જેમાં 12 કરોડ ટોયલેટ બનાવવામાં આવ્યા અને જલ જીવન મિશનની અંદર પણ આખા દેશમાં 16 કરોડ જેટલા નળથી જલ ઘરમાં આપવામાં આવ્યા છે અને બાકીના ઘરોમાં પણ 2028 સુધીમાં દરેકને પાણી આપવા માટેની યોજનાની પણ માહિતી આપી। ગુજરાત સૌથી આગળ રહ્યું છે, ખૂબ સારી ક્વોલિટી સાથે કામ થયું છે અને જે રીતે પાણીની તકલીફ હતી નવસારી જિલ્લામાં આજે પાણીની તકલીફ ઘણી બધી દૂર થઈ છે। આવનારા દિવસોમાં જે પણ બાકી છે એ પણ દૂર થશે એવો અમને વિશ્વાસ છે। અમારા ગામમાં બહેનોની જે પાણી સમિતિ છે તેના દ્વારા અમારા ગામમાં ઘરે ઘરે પાણી જાય છે અને ચોખ્ખું અને શુદ્ધ પાણી જાય છે ને અમે દરેક પાણીની અમે ચકાસણી કરીએ છીએ। અમારું પાણી એટલું સરસ છે કે પીવા લાયક છે, એટલે અમને કોઈ દિવસ કઈ તકલીફ નથી અને એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।